ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટ લેક્ચર જ્યારે આપણે લીધો ત્યારે દરેક એક્ઝામ્પલ વિદ્યુત રસાયણ જે છે એના દરેક એક્ઝામ્પલ થિયરી આ બધી બાબત જે છે વિદ્યુત રસાયણ વિશે આપણે પૂરી કરી. બરાબર. હવે તમારે એની પ્રેક્ટિસ જે છે આગળ કરવાની રહેશે. પ્રેક્ટિસ બુકની અંદર જે કાંઈ એક્ઝામ્પલ વધારાના હોય એ બધા એક્ઝામ્પલ તમારે જે છે ગણવાના. બરાબર. મેથડ એક જ રહેશે, ખાલી રકમની અંદર ડેટા ખાલી ચેન્જ થાય. બરાબર. આજના લેક્ચરની જો વાત કરી તો આજના લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર વિશેની વાત કરવાની છે. બરાબર. પાર્ટ 1 જે છે એની અંદર આના જેવું જ અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એની આપણે વાત કરી તો ચેપ્ટરનું નામ છે 5મા નંબરનું ચેપ્ટર છે વિદ્યુત રસાયણ. પછી 3જા નંબરનું હતું વિદ્યુત રસાયણ પછી એવું નવું બીજું ચેપ્ટર કે જેનું નામ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, સરફેસ કેમિસ્ટ્રી જે છે કહેવામાં આવે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ઇમ્પોર્ટન્ટ બોર્ડની દ્રષ્ટિએ પણ, કારણ કે એમાંથી 12 માર્ક્સનું વેઇટેજ છે અને એ સિવાય તમે નીટની કે JEEની એક્ઝામ લ્યો તો એમાંથી 2 ક્વેશ્ચન, ઘણીવાર 1 ક્વેશ્ચન, ઘણીવાર 2 ક્વેશ્ચન. બરાબર. 4 ને 4 8 માર્ક્સનું વેઇટેજ જે છે એમાં જોવા મળે. તો તમારે એની અંદર થિયરીવાળો પાર્ટ જ છે, એમાં નથી એક્ઝામ્પલ. બરાબર. તો થિયરી તમારે તૈયાર કરવાની રહે. ચેપ્ટરનું નામ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. પહેલાં તો આપણે બેઝિક પ્રસ્તાવના જોઈશું કે ભાઈ પૃષ્ઠ કોને કહેવાય, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે શું, સરફેસ કેમિસ્ટ્રી. બરાબર. તો શરૂઆત કરીએ આપણે. બરાબર. કે જેની અંદર ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. બરાબર. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અથવા તો એને બોલાય સરફેસ કેમિસ્ટ્રી. સરફેસ કેમિસ્ટ્રી. ચાલો આની અંદર આપણે વાત કરી. પહેલાં પ્રસ્તાવના જોશું કે ભાઈ આની અંદર કઈ કઈ રીતના પૃષ્ઠ, પહેલાં તો કોને કહેવાય, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કઈ જગ્યાએ ઉપયોગી બને. કોઈ પણ ચેપ્ટર આપણે માની લો ભણતા હોય તો એ ચેપ્ટર જે છે એનો ડેઇલી લાઈફમાં રોજબરોજમાં કઈ જગ્યાએ યુઝ કરો એ એક ખાસ કરીને ખબર હોવી જોઈએ. માની લો કે આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટર ભણ્યા તો એ વિદ્યુત રસાયણનો ડેઇલી લાઈફમાં રોજબરોજ કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરતા હોય એ આપણે ખાસ કરીને ખબર હોવી જોઈએ. કે વિદ્યુત રસાયણ છે તો કે ભાઈ આપણે ધાતુનું ઉત્પાદન કરવું હોય તો એના માટેનો ઉપયોગ કહી શકાય. તમે જે ઢોળ ચડાવવા જાઓ, ઇલેક્ટ્રોપ્લેટિંગ. બરાબર. એ એક પ્રકારનો વિદ્યુત રસાયણનો આપણે ઉપયોગ જોયો હતો. બરાબર. કોઈ પણ જગ્યાએ આપણે માની લો ચાંદી છે એના ઉપર સોનાનું વરખ ચડાવો છો તો એ એક પ્રકારની ઇલેક્ટ્રોપ્લેટિંગ ઘટના કહેવાય. બેટરી, તમે જે 2 વ્હીલર 4 વ્હીલર સેલ છે, બરાબર, સેલ જે આવે છે, મોબાઈલની બેટરી છે, આ બધી જગ્યાએ પ્રેક્ટિકલી યુઝની વાત કરી આપણે કે આટલી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે. એવી જ રીતના સરફેસ કેમિસ્ટ્રી જે છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એનો કઈ કઈ જગ્યાએ ડેઇલી લાઈફમાં ઉપયોગ થાય. પહેલાં તો આપણે પૃષ્ઠ વિશેની માહિતી જોઈશું કે પૃષ્ઠ એટલે શું. તો એની વ્યાખ્યા એવી રીતના છે. પહેલાં હું વ્યાખ્યા લખીશ પછી તમને સમજાવીશ કે ભાઈ આની અંદર કઈ રીતના પૃષ્ઠ કોને કહેવાય. વ્યાખ્યા આવી રીતના કહે છે કે ભાઈ બે જથ્થામય કલાઓને અલગ પાડતી સપાટી જેને શું કહેવામાં આવે તો કે પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે. બરાબર. ત્યાર પછી એ જે પૃષ્ઠ જે છે એનું બીજું નામ, એને અંતરા પૃષ્ઠ પણ કહેવામાં આવે. અંતરા પૃષ્ઠ આનું બીજું નામ છે. અને એનો જે અભ્યાસ રસાયણ વિજ્ઞાનમાં કરવામાં આવે તો એને પહેલાં તો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કહેવાય. હવે જો વ્યાખ્યા સમજીએ આપણે શું કહેવા માગે છે તો કે ભાઈ બે જથ્થામય કલાઓ શબ્દ લખ્યું. કલાઓ એટલે શું કહેવાય તો કે કલાનો મતલબ એવો થાય અવસ્થા થાય. આનો મતલબ શું થાય, અહીંયા આપણે એરો મારી લખી નાખીએ. કલાનો મતલબ થાય અવસ્થા. અવસ્થા એટલે આપણે ખબર છે કે 3 અલગ અલગ અવસ્થા મુખ્યત્વે જોવા મળે, ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર. એના સિવાયની 2 છે જે તમે 11થમાં ભણી ગયા છો. બરાબર. એનું નામ શું છે તો કે પ્લાઝ્મા અવસ્થા આવે. દ્રવ્ય છે, દ્રવ્ય, એની ટોટલ 5 અવસ્થા કહેવાય. પણ આપણે મોટાભાગે ડેઇલી લાઈફમાં 3 અવસ્થા જે છે એનો ઉપયોગ કરતા હોય કે ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર. એ સિવાયની પ્લાઝ્મા અવસ્થા છે. અને હજી એક અવસ્થા આવે એનું નામ છે બોઝ-આઇન્સ્ટાઈન કન્ડેન્સેટ. પ્લાઝ્મા એટલે ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતી અવસ્થા. માની લો સૂર્ય છે એની આસપાસનું જે વલય હોય એ વલય છે એને કહેવામાં આવે શું, પ્લાઝ્મા અવસ્થા કહેવાય. અને બોઝ-આઇન્સ્ટાઈન કન્ડેન્સેટ એટલે ખૂબ જ નીચી અવસ્થા. ખૂબ જ તાપમાન કેવું લેવાનું એમાં નીચું, એટલે કે ઠંડી અવસ્થા. ખૂબ જ જે છે તાપમાન ઓછું કરી નાખો તો એને કહેવાય
બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અવસ્થા, અને ખૂબ જ તાપમાન ઊંચું કરી નાખો એને કહેવાય પ્લાઝ્મા અવસ્થા. તો અહીંયા વ્યાખ્યા આવી રીતના સમજી છે કે ભાઈ આની અંદર બે જથ્થામય કલાઓ, કલાનો મતલબ શું થાય તો કે અવસ્થા, એટલે કે ઘન અને પ્રવાહી હોઈ શકે, પ્રવાહી અને વાયુ હોઈ શકે, બરાબર, ઘન અને વાયુ હોઈ શકે. આ બે અવસ્થાને અથવા તો બે કલાઓને અલગ પાડતી સીમા, અલગ પાડતી સીમા એટલે કે અલગ પાડતી સપાટી, જે ચોક્કસ હદરેખા હોય, એ હદરેખાને શું કહેવામાં આવે તો કે પૃષ્ઠ કહેવામાં આવે. માની લો કે આવી રીતના એક પાત્ર છે, એ પાત્રની અંદર બે અલગ અલગ અવસ્થાઓ જે છે એ રાખેલી છે. માની લો કે પહેલાં જે છે એ કોઈ પણ ઘન અને પ્રવાહી, આપણે નીચે લખી નાખી માની લો ઘન અને ઉપર લખી પ્રવાહી. તો આ જે બેને અલગ પાડતી જે સીમા છે, એટલે કે આ અવસ્થાની વાત કરો, આ જે ડોટેડ લાઇન મેં દર્શાવી, એ અવસ્થાને જે છે એ જે ચોક્કસ હદરેખા હોય, એ હદરેખાને શું કહેવામાં આવે તો કે એને પૃષ્ઠ કહેવામાં આવે. બરાબર. માની લો કે આવી રીતના કોઈ એક જ પાત્રમાં પાણી ભરેલું છે, આપણે પાણીનું ઉદાહરણ લઈએ, પ્રવાહી અવસ્થા જે છે, બરાબર, આ પાણી જે છે એ ભરેલું છે. હવે આની અંદર બે અલગ અલગ અવસ્થાઓ કઈ થાય? આ જે છે એ પ્રવાહી H2O, બરાબર, એની જે ઉપરની સપાટી રહી, ઉપર તો તમને ખબર જ છે કે ભાઈ ઉપર અણુઓ જે છે આવી રીતના ચોક્કસ પ્રકારે ગોઠવાયેલા હશે. તો ઉપર નીચે પ્રવાહી અવસ્થા છે, અહીંયા કઈ અવસ્થા? કાંઈ ન હોય એટલે વાયુ તો અવસ્થા હશે જ, વાયુ તો હશે જ, અલગ અલગ હાઇડ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, મોનોક્સાઇડ છે. તો આ બેને જે અલગ પાડતી સપાટી છે, એટલે કે આ સરફેસ, પહેલી જે સપાટી છે, એને શું આપણે કહેશું તો કે આને જે છે એ પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે, અથવા તો એનું બીજું નામ છે અંતરાપૃષ્ઠ. તો પહેલાં એટલી વસ્તુ ખબર પડી કે પૃષ્ઠ કોને કહેવાય, કે ભાઈ પૃષ્ઠ એટલે બે અલગ અલગ અવસ્થા તમારે લેવાની, એ અવસ્થાને અલગ પાડતી ચોક્કસ હદરેખા અથવા તો ચોક્કસ સીમા અથવા તો સપાટી, જેને શું નામ અપાય તો કે પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે. અને એનું બીજું નામ ઇન્ટરફેસ, ઇન્ટરફેસનો મતલબ શું થાય? અંતરાપૃષ્ઠ, અને અંતરાપૃષ્ઠ પણ તરીકે ઓળખવામાં આવે. રેડી? અને આનો જે અભ્યાસ જે રસાયણ વિજ્ઞાનમાં કરવામાં આવે, આ પૃષ્ઠ જે છે એનો અભ્યાસ જે રસાયણ વિજ્ઞાનમાં કરવામાં આવે એને આપણે શું નામ આપીએ છીએ તો કે એને કહીએ છીએ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, અથવા તો પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર પણ તરીકે ઓળખવામાં આવે. તો પૃષ્ઠ ખબર પડી કોને કહેવાય. નેક્સ્ટ એના પછી હજી આગળ વાત કરી કે પૃષ્ઠ જે છે એને કેવી રીતના દર્શાવાય. પહેલાં બેઝિક ઇન્ટ્રોડક્શનની વાત કરી કે ભાઈ પ્રસ્તાવનામાં કઈ કઈ વસ્તુ તમને ટેક્સ્ટ બુકમાં સમજાવેલી છે. પૃષ્ઠને દર્શાવવા માટે બે રીત છે. એક છે હાઇફન અને સ્લેશ, એટલે કે આડી લીટી અને ઊભી લીટી, બે રીતે પૃષ્ઠને દર્શાવી શકાય. શું કહું છું? પૃષ્ઠને અહીંયા લખવાનું કે પૃષ્ઠને આડી લાઈન અથવા તો આડી લીટી અથવા તો એનું બીજું જે છે ઊભી લીટી, એટલે કે સ્લેશ અને હાઇફન, આના વડે દર્શાવાય. ઉદાહરણ આપીએ એટલે વધારે ખબર પડે. માની લો ઘન અને પ્રવાહી બે અલગ અલગ અવસ્થા છે, તો આવી રીતના લખી શકાય, ઘન પછી આમ ઊભી લીટી કરી નાખો અને પ્રવાહી, બરાબર. અથવા તો તમે માની લો ઘન અને પ્રવાહી, આવી રીતના પણ દર્શાવી શકો. આડી લીટી અથવા તો ઊભી લીટી આ રીતના પણ દર્શાવી શકો, અથવા તો આડી લીટી એટલે કે આવી રીતના પણ દર્શાવી શકો. ઊભી લીટી એટલે આવી રીતના કહેવાય અને આડી લીટી એટલે આ રીતના. સ્લેશ અને હાઇફન બોલે. એટલે આટલી વસ્તુ ખબર પડી. આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય, જો ઘન અને પ્રવાહી બે અલગ અલગ અવસ્થા છે, બે અલગ અલગ કલા છે, એની વચ્ચે એક પૃષ્ઠ આવેલું છે. આનો મતલબ શું થાય? તો આપણે આનો મતલબ લખવો હોય તો આવો લખી શકાય, ઘન અને પ્રવાહી બે અલગ અલગ અવસ્થા છે, ઘન અને પ્રવાહી બે અલગ અલગ કલાઓ, બે કલાઓ છે અથવા તો અવસ્થા છે, જેની વચ્ચે શું આવેલું છે તો કે એક પૃષ્ઠ આવેલ છે. ચાલો આ વસ્તુ ખબર પડી ગઈ. બીજી વસ્તુ હજી આગળ વાત કરી તો કે એક પ્રશ્ન એવો MCQમાં પૂછે કે જેની અંદર એમ કહેવાય કે પૃષ્ઠ ક્યારે ન મળે. પ્રશ્ન આવો છે તો કે પૃષ્ઠ ક્યારે ન મળે તો કે ભાઈ વાયુ અવસ્થા જ્યારે હોય ને, ખાલી વાયુ અવસ્થા, ત્યારે પૃષ્ઠ જે છે એ ન મળે. શું કામ ન મળે તો કે હવે એનું કારણ લે. વાયુ અવસ્થામાં શું થાય તો કે વાયુઓ જે છે ને એ એકબીજામાં શું થઈ જાય? સંપૂર્ણપણે મિશ્ર થઈ જાય. મિશ્ર થઈ જાય એટલે કેવું મિશ્રણ બનાવી દે ભાઈ? સમાંગ મિશ્રણ બનાવી દે. અને સમાંગ મિશ્રણ બનાવે એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ એની અંદર વાયુઓ એકબીજામાં શું થઈ ગયા? ભળી ગયા.
સંપૂર્ણ મિશ્ર થઈ ગયા. એટલે હવે બેયને અલગ પાડતી સપાટી નહીં મળે વાયુમાં. ઘન અને પ્રવાહી હોય તો બરાબર, ઘન વાયુ હોય પ્રવાહી વાયુ હોય તો બરાબર, પણ વાયુ ને વાયુ જ્યારે ભેગા થાય ત્યારે શું થઈ જાય? બે એકબીજામાં સંપૂર્ણપણે મિશ્ર થઈ જાય. કારણ કે આપણને ખબર છે કે વાયુના અણુઓ વચ્ચે અંતર કેવું હોય? ખૂબ જ વધારે હોય. અને ખૂબ જ વધારે એટલે એ સમાંગ મિશ્રણ બનાવી દે. અને સમાંગ મિશ્રણ બનાવે એટલે બેને અલગ પાડતી જે સીમા હોય, અલગ પાડતી જે સપાટી હોય, એ સપાટી આપને મળે નહીં. એટલે પ્રશ્ન એવો પૂછે કે નીચેનામાંથી કઈ અવસ્થામાં પૃષ્ઠ ન મળે? તમને ઓપ્શન આપ્યા હોય ઘન, પ્રવાહી, વાયુ અને એક પણ નહીં, તો તમારે શું લખવાનું? વાયુ અવસ્થા. શું કામ વાયુમાં? તો કારણ શું? તો કે વાયુઓ એકબીજામાં સંપૂર્ણપણે શું થઈ જાય? મિશ્ર થઈ જાય. બરાબર. તો આપણે એક પ્રશ્ન આવો લખશું આના પછીનો પોઈન્ટ કે વાયુ અવસ્થાની જ્યારે વાત આવે, વાયુ અવસ્થામાં પૃષ્ઠ ન મળે. કારણ કે શું જવાબ લખશો? કારણ શું? તો કે કારણ એવું છે કે વાયુઓ એકબીજામાં સંપૂર્ણપણે મિશ્ર થઈ જાય. અને કેવું મિશ્રણ બનાવી દે? તો કે એવો પોઈન્ટ લખાય સમાંગ મિશ્રણ બનાવે. બરાબર. સમાંગ મિશ્રણ એટલે ખબર પડી જાય કે ભાઈ એની અંદર બે જે છે અવસ્થા એકબીજામાં શું થઈ ગયું? સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ ગયું, સંપૂર્ણપણે મિશ્ર થઈ ગયું. ખાંડ અને પાણી લ્યો તો ખાંડ અને પાણીને ભેગા કરો એટલે શું થઈ જાય? સમાંગ મિશ્રણ બની જાય. પણ હું એમ કહું કે ભાઈ માની લો રેતી અને પાણી, તો એ બે એકબીજામાં સંપૂર્ણપણે મિશ્ર ન થાય તો એને શું બોલાય? વિસમાંગ મિશ્રણ કહેવાય. શું બોલાય એને? વિસમાંગ મિશ્રણ. હજી આગળ વાત કરી કે ભાઈ પૃષ્ઠ શેનું બનેલું હોય? એક ક્વેશ્ચન એવું પૂછે, પૃષ્ઠ જે છે એ શેનું બનેલું હોય? તો કે ભાઈ પૃષ્ઠ જે છે કલાના અણુઓનું જ બનેલું હોય. શું કામ? તો કે જો હવે તમે જોઈ શકો અહીંયા પાણી છે માની લો, તો અહીંયા પેલી જે સપાટી છે, પ્રથમ જે ઉપરની સપાટી, એ સપાટીને શું કહે છે? પૃષ્ઠ કહે છે. બરાબર. તો આની અંદર આ જે પેલી સપાટીના અણુઓ છે એ શેના બનેલા હશે? તો કે પાણીના જ બનેલા હશે ને. એટલી તો ખબર પડે. કારણ કે આપણે એમ કહી શકાય કે પૃષ્ઠ જે છે એ શેનું બનેલું હોય? કલાના અણુઓનું જ બનેલું હોય. જે કાંઈ હોય. પછી એમ નથી કહેતો કે પાણી હોય તો પાણીના અણુ, પછી માની લો કે એની જગ્યાએ માની લો બીજો ઘન પદાર્થ કોપર હોય તો કોપરના અણુઓનું બનેલું હશે. માની લો ઝીંક હોય ધાતુ, તો ઝીંક જે છે એના પરમાણુઓનું બનેલું હોય. જે કાંઈ અવસ્થા હોય, કલાના અણુઓનું પૃષ્ઠ જે છે એ બનેલું હોય. બરાબર. તો પ્રશ્ન એવો યાદ રાખશો કે પૃષ્ઠ શેનું બનેલું હોય? તો પૃષ્ઠ જે છે એ કલાના અણુઓ, પૃષ્ઠ એ કલાના અણુઓનું બનેલું હોય. અને એની જાડાઈ જે છે એનું માપ કેના ઉપર આધાર રાખે? કલાના અણુઓની સાઇઝ વધારે હોય તો પૃષ્ઠની જાડાઈ જે છે કેવી મળશે? વધારે મળશે. કલાના અણુઓની સાઇઝ ઓછી હોય તો પૃષ્ઠ જે છે એની જાડાઈ કેવી મળશે? ઓછી મળશે. એનું માપ રહ્યું અહીં એક પોઈન્ટ એવો લખશું, તેનું માપ કોના ઉપર? તો લખવાનું કલાના અણુઓના માપ પર આધાર રાખે. ચાલો આ વસ્તુ ખબર પડી ગઈ. ચાલો હજી આગળ વાત કરી. આનો ઉપયોગ કઈ જગ્યાએ? તો કે પૃષ્ઠ ઘટના જે છે એ એક વિસમાંગ ઉદ્દીપન, જે આપણે ખબર હોય તો હેબર પદ્ધતિમાં એમોનિયા વાયુ જે છે એનું ઉત્પાદન કરી છે લોખંડની સપાટી ઉપર, એ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે. પછી તો કે વિદ્યુત ધ્રુવો ઉપર થતી પ્રક્રિયા, એ એક પ્રકારની પૃષ્ઠ ઘટનાનું ઉદાહરણ છે. વિદ્યુત ધ્રુવો ઉપર જે કેથોડ ઉપર ધાતુ જમા થાય છે એ એક પ્રકારની પૃષ્ઠ ઘટના કહેવાય. સ્ફટિકીકરણ છે. ત્યાર પછી એમ કહી શકાય ક્ષારણની ઘટના, કાટ લાગવાની જે પ્રક્રિયા છે, આપણે છેલ્લી થિયરી ભણ્યા હતા આગલા ચેપ્ટરની. ક્ષારણની ઘટના એ એક પ્રકારનું પૃષ્ઠ ઘટનાનું ઉદાહરણ કહી શકાય. અલગ અલગ ઘટનાના નામ આપેલા છે તમને કે ભાઈ કઈ ઘટના લખાય? તો કે ક્ષારણ કહી શકો, ક્ષારણ. વિસમાંગ ઉદ્દીપન, બરાબર. સ્ફટિકીકરણ, બરાબર. પછી બીજું શું લખી શકાય? તો કે બીજું જે છે એવું લખી શકાય કે ઘન પદાર્થ જે છે ઉદ્દીપન ઘટના જે છે એમાં હેબર પદ્ધતિનું ઉદાહરણ લખી શકો. વિલયન, એક શબ્દ એવો આવે, છૂટું પડવું, વિલયન. આ બધી પૃષ્ઠ ઘટના અલગ અલગ જે છે કહી શકાય. અને બીજી વસ્તુ, ધાતુની સપાટી પર ધાતુનું પૃષ્ઠ મેળવવું હોય તો કેટલું? તો કે 10⁻8 થી 10⁻9 જેટલું પાસ્કલ દબાણ, જેટલું દબાણ તમે લગાડો ધાતુ ઉપર
તેની સપાટી ઉપર શું કરી શકાય તો કે પહેલી સપાટી જે છે એ પૃષ્ઠ તરીકે જે છે ઉપયોગમાં લઈ શકાય. પૃષ્ઠને જે છે શું કરવું પડે શૂન્ય અવકાશમાં, એટલે કે એનો મતલબ એવો થયો કે જેમાં વાતાવરણની ગેરહાજરી જેમ ઓક્સિજન વાયુ નકર જમા થઈ જાય, પૃષ્ઠ જે છે એને શું કરી નાખે એની સપાટી જે છે એમાં અધિશોષણની ઘટના નહીં થવા દે, બરાબર, નાઇટ્રોજન વાયુ જમા થઈ જાય. તો કે એનો મતલબ પૃષ્ઠ કઈ રીતના મેળવી શકાય તો એના માટે એવું લખવાનું કે ઉચ્ચ દબાણે 10⁻8 થી 10⁻9 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું દબાણ લગાડી વાયુ જે છે એને જમા કરી એના ઉપરથી પૃષ્ઠ સપાટી જે છે મેળવી શકાય. તો અહીંયા લખવાનું ધાતુ માટે, ખાસ કરીને ધ્યાન રાખવાનું ધાતુ માટે ક્યાં રાખવામાં આવે તો કે લખવાનું કે ભાઈ પૃષ્ઠ જે છે એને શૂન્ય અવકાશમાં સંગ્રહ કરવામાં આવે. શેમાં સંગ્રહ કરવામાં આવશે? શૂન્ય અવકાશમાં. ચાલો, આ બેઝિક પ્રસ્તાવના થઈ ગઈ કે ભાઈ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં પૃષ્ઠ એટલે કોને કહેવાય, અંતરા પૃષ્ઠ કઈ રીતના મળે. ત્યાર પછી આપણે વાત કરી કેવી રીતના દર્શાવી શકાય, આડી લીટી ઊભી લીટી વડે દર્શાવાય, સ્લેશ અને હાઇફન. બીજી વસ્તુ કઈ અવસ્થામાં મળે નહીં પૃષ્ઠ તો કે વાયુ અવસ્થામાં પૃષ્ઠ ન મળે. એનું કારણ શું તો કે એનું કારણ વાયુઓ એકબીજામાં શું થઈ જાય, મિશ્ર થઈ જાય, સમાંગ મિશ્રણ બનાવી દે. બીજી એક બાબત એવી કીધી પૃષ્ઠ શેનું બનેલું હોય તો કે ભાઈ કલાના અણુઓનું જ બનેલું હોય, બરાબર, જે કાંઈ અવસ્થા હશે એ અવસ્થાના અણુઓનું જ બનેલું હશે. ત્યાર પછી એક બાબત એવી કીધી કે એની માપ જે છે કલાના અણુઓની સાઇઝ ઉપર આધાર રાખે. અને છેલ્લે એના અલગ અલગ ઉદાહરણો તમને કીધા કે ભાઈ વિસમાંગ ઉદ્દીપનમાં પૃષ્ઠ ઘટના ઉપયોગી બને, ક્ષારણ જે છે એમાં ઉપયોગી બને. ત્યાર પછી આપણે એક ઉદાહરણ સ્ફટિકીકરણ જે છે એમાં પૃષ્ઠ ઘટના જે છે ઇલેક્ટ્રોપ્લેટિંગમાં પૃષ્ઠ ઘટના ઉપયોગી બને. આ બધી જગ્યાએ ઉપયોગી બને, બરાબર. એના ઉપયોગોની વાત કરીએ. ધાતુ માટે કહેવાનું કે ભાઈ 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું દબાણ લગાડી ધાતુઓનું પૃષ્ઠ મેળવી શકાય. ને શેમાં સંગ્રહ કરવામાં આવે તો કે શૂન્ય અવકાશમાં સંગ્રહ કરવામાં આવે. શું કામ તો કે ભાઈ વાયુ એની ઉપર જમા ન થઈ જાય એટલા માટે. હવે ચેપ્ટરની પહેલા નંબરની થિયરીની વાત કરશું આપણે. સૌથી પહેલી વસ્તુ તમારે પહેલી થિયરી આવી ભણવાની છે, શબ્દ આવો છે અધિશોષણ એટલે શું. પહેલા નંબરની થિયરી તમારે ચેપ્ટરમાં અધિશોષણ, બરાબર, કોને કહેવાય અને કેવી રીતના બને એના વિશેની બધી વાત કરવાની છે. અધિશોષણ એટલે શું? ટૂંકમાં તમને કહું અધિશોષણનો મિનિંગ તો આવું યાદ રાખશો આ ચેપ્ટર પૂરતું. અધિશોષણ એટલે શું થાય તો કે જમા થવું યાદ રાખવાનું. શું કહેવાનું? જમા થવું. હવે કઈ રીતના જમા થાય અણુઓ એની બધી વાત આપણે કરશું. અધિશોષણ એટલે ટૂંકમાં તમારે એટલું યાદ, અત્યારે હાલ પૂરતું યાદ આવું રાખશો, જમા થવું. કેવી રીતના અધિશોષણની ઘટના થાય એની આપણે વાત કરી છે, બરાબર. કઈ રીતના જમા થાય અણુઓ એક સપાટી ઉપર ઘન પદાર્થની, તો એ આપણે હવે એની ક્રિયાવિધિ સમજી કે કેવી રીતના અધિશોષણ જે છે એ થતું હોય. તો એના માટે એક ઉદાહરણ લઈ, ઉદાહરણ એટલે વધારે ખબર પડે કે ભાઈ કઈ રીતનાનું અધિશોષણ જે છે સમજાવી શકાય. માની લો કે ભાઈ આ રીતના કોઈ પાત્ર છે, એ પાત્રની અંદર કોઈ એક પ્રવાહી ભરેલું છે, બરાબર. માની લો પાણીનું ઉદાહરણ લઈ અથવા તો કોઈ પણ તમે પ્રવાહીની અંદર લઈ શકો, બરાબર. હવે જે પહેલી સપાટી છે એટલે કે આ પહેલી જે સપાટી છે એને શું કહી છે આપણે? પૃષ્ઠ કહી છે. એટલે આ બધા અણુઓની વાત કરશું આપણે, બરાબર. એક અંદર જે છે અણુઓ જે છે નીચે અંદરની તરફ દર્શાવ્યો મેં. હવે સમજો આની અંદર કે આ જે સપાટી છે પહેલી સપાટી, આને આપણે શું કહી છીએ તો કે પૃષ્ઠ કહી છીએ. કારણ કે બે અલગ અલગ કલા હોય એને અલગ પાડતી જે સપાટી હોય એ સપાટીને શું કહે છે? પૃષ્ઠ જે છે એ કહી છે, બરાબર. આના માટે તમે ઘનનું પણ ઉદાહરણ લઈ શકો. એવું નહીં કે પ્રવાહી માટે. માની લો ઘન જે છે ધાતુનો આવી રીતના ટુકડો છે લોખંડ, બરાબર, એની આ પહેલી સપાટીની વાત કરી છે. આ જે પહેલી સપાટીના અણુઓ છે એની વાત કરી છે, અંદરવાળાની વાત નથી કરતા. હવે જે અંદર તરફ અણુ રહેલો છે એટલે આ અણુની વાત કરું છું અત્યારે. સમજો ખાસ કે કેવી રીતના અધિશોષણ થાય. આ જે અણુ છે એ શું થશે તો કે એની આજુબાજુ બધા અણુઓ રહેલા હશે ને, એટલે એનો મતલબ એવો થયો કે બધી દિશામાંથી આકર્ષણ બળ અનુભવતો હશે. જે અંદરવાળો અણુ રહ્યો આ અણુની વાત કરું છું. બધી દિશામાંથી શું અનુભવતો હશે? આકર્ષણ બળ અનુભવતો હશે. એટલે એનો મતલબ એવો થાય કે આનું જે પરિણામી બળ, આને તમે એમ કહો કે જો આ અણુ છે એની અહીંયા બાજુમાં અણુ હશે, બાજુમાં અણુ એટલે એ શું કરશે? પોતાની તરફ આકર્ષણ બળ અનુભવશે, પોતાની તરફ ખેંચશે. નીચે અણુ હશે એટલે નીચે જે છે એ આકર્ષણ બળ અનુભવશે. ડાબી તરફ
એટલે કે અહીંયા જે છે અણુ આવેલો હશે, એટલે અહીંયા આકર્ષણ બળ અનુભવશે, ઉપર આવેલો હશે, આ બાજુ આવેલો હશે, દરેક બાજુ શું અનુભવશે એ પોતે? તો કે આકર્ષણ બળ અનુભવશે. અંદરવાળો અણુ, અંદર તરફ રહેલો અણુ. તો આનું પરિણામી બળ જે છે ભાઈ, પરિણામી બળ રિઝલ્ટન્ટ ફોર્સ, એ કેવું થઈ જવાનું? શૂન્ય થઈ જવાનું. અંદરવાળાનું શું કહું છું? અંદરવાળાનું પરિણામી બળ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. તો અહીંયા તમે આવું કહી શકો, આનું પરિણામી બળ કેવું કહેવાય? શૂન્ય થશે. બરાબર, કારણ કે બધી દિશામાંથી આકર્ષણ બળ અનુભવે છે. ઉપર અણુઓ રહેલા છે, નીચે અણુ રહેલા છે, ડાબી તરફ છે, જમણી તરફ, બધી બાજુ અણુઓથી ઘેરાયેલો છે અંદરવાળો અણુ. હવે પૃષ્ઠ ઉપરના અણુની વાત કરીએ, એટલે કે સપાટી ઉપરના અણુઓની. પેલી જે સપાટી છે ને, એ સપાટી ઉપરના અણુઓની વાત કરીએ આપણે. તો એ જે સપાટી પરના અણુઓ છે એ ફક્ત બે જ દિશામાંથી આકર્ષણ બળ અનુભવશે. શું કહું છું? બે જ દિશામાંથી. એટલે કઈ બે દિશા? હવે એની વાત કરી. જો જે સપાટી ઉપરનો જે અણુ છે એ બે દિશામાંથી, એક તો તમને ખબર પડે કે ભાઈ નીચે અણુ આવેલો હશે, એટલે કે નીચે તરફ આકર્ષણ બળ લાગશે. બરાબર, એકની, કારણ કે નીચે અણુ આવેલા છે એટલામાં. નંબર બે, બીજું બળ અણુ વચ્ચે. એ તો આપણને ખબર છે ને, કોઈ પણ બે અણુ હોય એ બે અણુ વચ્ચે શું લાગશે? પરિણામે જે છે આકર્ષણ બળ લાગશે. એને આપણે શું કહીએ છીએ? વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહીએ છીએ. અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ. કોઈ પણ બે અણુ હોય એ અણુ વચ્ચે શું કરશે? તો આકર્ષણ બળ લગાડશે, અને એને આપણે શું કહીએ છીએ? વાન ડર વાલ્સ આકર્ષણ બળ જે છે કહીએ છીએ. બરાબર, તો બે જ દિશામાંથી બળ લાગ્યું. કઈ બે દિશામાંથી? એક તો નીચે તરફ બળ લાગ્યું, અને એક અણુ વચ્ચે બાજુમાં જે છે આકર્ષણ બળ લાગ્યું. તો હવે તમે વિચાર કરો કે ઉપર તો અણુ છે નહીં, ઉપર નથી, એટલે એનો મતલબ એવો થયો ઉપર જે છે આકર્ષણ બળ લાગશે ને, તો આનું પરિણામી બળ રહ્યું, પરિણામી બળ એનું શૂન્ય નહીં થાય. કોનું? પૃષ્ઠ ઉપરના અણુઓનું જે છે પરિણામી બળ શૂન્ય નહીં થાય. અહીંયા એક પોઈન્ટ એવો લખી શકો તમે, આનું પરિણામી બળ શૂન્ય ન થાય, શૂન્ય ન થાય. સપાટી ઉપરના અણુઓ બે જ દિશામાંથી આકર્ષણ બળ અનુભવે છે. કઈ બે દિશા વાત કરીએ? એક તો નીચે તરફ લાગતું, નીચે તરફ લાગતું આકર્ષણ બળ, અને બીજું મેં તમને કીધું અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ. તો આનું પરિણામી બળ શૂન્ય ન થઈ ગયું. હવે એનો મતલબ અહીંયા એક પ્રકારનું શું થયું ભાઈ? અસંતુલિત બળ ઉત્પન્ન થયું ને, ઇનબેલેન્સ ફોર્સ જે છે અહીંયા ઉત્પન્ન થયો. હવે એ શું કરશે? એ જે સપાટી છે એ સપાટીને અહીંયા એવું જ થશે, અંદરવાળાનું શૂન્ય થઈ જશે. જો ઘન પદાર્થ હોય તો અંદરવાળાનું પરિણામી બળ જે છે કેવું થઈ જવાનું? શૂન્ય થઈ જવાનું. અહીંયા બે દિશામાંથી જ લાગે, અણુ વચ્ચે અને બાજુમાં. તો આનું પરિણામી બળ શૂન્ય ન થયું, તો એનો મતલબ અહીંયા એક પ્રકારનો શું ઉત્પન્ન થશે? સ્ટ્રેન અથવા તો તણાવ ઉત્પન્ન થશે. અને તણાવ ઉત્પન્ન થાય એટલે આવી જે સપાટી હોય ને, આવી જે સપાટી ઉપરની સપાટી, એને બીજી કોઈ સપાટીના સંપર્કમાં તમે લાવો, માની લો ઘન છે, પ્રવાહી છે, વાયુ, તો એ શું કરશે? પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે. અને આકર્ષવાનો પ્રયત્ન કરે એને જ શું કહેવામાં આવે? તો કે એને જ અધિશોષણની ઘટના કહેવાય. અધિશોષણ એટલે શું કહું છું? જમા થવું. એ જમા કેવી રીતના થાય છે એના માટે મેં તમને વસ્તુ સમજાવી કે ભાઈ અંદરવાળાનું પરિણામી બળ શૂન્ય થઈ જવાનું. સપાટી ઉપરના અણુઓનું પરિણામી બળ શૂન્ય નથી થતું, તો પરિણામે એક પ્રકારનું અસંતુલિત બળ ઉત્પન્ન થાય. એ અસંતુલિત બળને લીધે બીજી કોઈ સપાટી જે છે, બીજી કોઈ કલાના અણુઓ છે એને પોતાની તરફ શું કરશે? આકર્ષશે. અને આકર્ષે એને શું બોલાય? અધિશોષણની ઘટના કહેવાય. આ વસ્તુ સમજાણી. તો આને થિયરી સ્વરૂપમાં કેવી રીતના લખાય? તો આવી રીતના લખી શકો કે ભાઈ જો સૌથી પહેલાં અંદર તરફ ઘન જે છે ને, અંદર તરફ રહેલા અણુ, અંદર તરફ રહેલા અણુ શું બોલાય? બધી દિશામાંથી આકર્ષણ બળ અનુભવે. પરિણામે શું કહેવાનું? પરિણામે અંદરવાળા જે છે અણુઓ, અંદર તરફના અણુઓનું પરિણામી બળ કેવું થઈ જાય? શૂન્ય થશે. પરિણામી બળ શૂન્ય થઈ જાય.
જ્યારે સપાટી ઉપરના અણુઓ છે એટલે કે અહીંયા લખાય પૃષ્ઠ પરના અણુઓ, પૃષ્ઠ પરના અણુઓ જે છે એ બે દિશામાંથી આકર્ષણ બળ અનુભવે છે. કઈ કઈ બે દિશા મેં કીધી? એક તો નીચે તરફ લાગતું આકર્ષણ બળ, અને બીજું લખાય અણુઓ વચ્ચે, અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ. પરિણામી બળ, આનું પરિણામી બળ શૂન્ય ન થાય. પરિણામે શું કહેવાશું? તો કે પૃષ્ઠ પર એક પ્રકારનું શું ઉત્પન્ન થશે? અસંતુલિત બળ. આ એક શબ્દ ખાસ આવડવો જોઈએ, અસંતુલિત બળ. થિયરી જ્યારે લખતા હોય ત્યારે એ પોઈન્ટ જે છે એની અંદર જે અસંતુલિત બળ શબ્દ ન લખેલો હોય તો તમને 2 માર્ક્સની થિયરી હોય તો 2 માર્ક્સ પૂરા મળે નહીં. એટલે અસંતુલિત બળ ખાસ શબ્દ આવવો જોઈએ. અસંતુલિત બળને લીધે પૃષ્ઠ ઉપર અસંતુલિત બળ ઉત્પન્ન થાય, અને આ અસંતુલિત બળને લીધે શું કરશે? આવી જે સપાટી રહી, આવી સપાટી બીજી કોઈ સપાટીને પોતાની તરફ શું કરે? આકર્ષે. અને એ આકર્ષે એને આપણે શું કહીએ છીએ? તો કે એને જ જે છે અધિશોષણની ઘટના કહીએ છીએ. અધિશોષણની ઘટના જે છે કહેવામાં આવે. ચાલો, આ વસ્તુ ખબર પડી. હવે આને આપણે જે છે માની લો ઉદાહરણ, લોખંડનો ટુકડો છે તો એ લોખંડનો ટુકડો જે છે ત્યાંથી માની લો કાંઈથી તમે નાઇટ્રોજન વાયુ કે હાઇડ્રોજન વાયુ પસાર કરો છો તો આ સપાટી શું કરશે? અહીંયા ઇનબેલેન્સ ફોર્સ ઉત્પન્ન થયો, તણાવ ઉત્પન્ન થયો, તો એ શું કરશે? નાઇટ્રોજનના અને હાઇડ્રોજનના અણુને શું કરશે? પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. અને ખેંચવાનો જે પ્રયત્ન કરે છે ને એને જ આપણે શું કહીએ છીએ? અધિશોષણ જે છે કહીએ છીએ. અધિશોષણ એટલે જમા થવું. એ જમા શું કામ થાય છે એનું કારણ મેં તમને કીધું કે અંદરવાળાનું પરિણામી બળ રિઝલ્ટન્ટ ફોર્સ 0 થઈ જાય. અહીંયા 0 ન થાય. શું કામ? કારણ કે ઉપર અણુ નથી ને, અહીંયા તો બધી દિશામાંથી અણુઓ જે છે ઘેરાયેલા છે. અહીંયા બધી દિશામાંથી આકર્ષણ બળ લાગતું એટલે એનું પરિણામી શૂન્ય થઈ જાય. અહીંયા ન થાય એટલે પોતાની તરફ શું કરશે? ખેંચવાનો પ્રયત્ન કરશે. અને ખેંચવાનો પ્રયત્ન કરે એને શું કહીએ છીએ આપણે? અધિશોષણની ઘટના કહીએ છીએ. હવે આ જ વસ્તુને બીજી રીતના હું સમજાવું. આજે તમને ટેક્સ્ટ બુકમાં આ રીતના થિયરી આપી છે, બરાબર, પણ આપણે તમને થોડીક આની અંદર બીજી એક રીત તમને સમજાવું. તમને ખબર હોય તો ચુંબકીય ચાકમાત્ર શબ્દ તમે સાંભળેલો, મેગ્નેટિક મોમેન્ટ, બરાબર, એને આધારે આ વસ્તુને આપણે સમજી. આપણે જે હેબર પદ્ધતિ સમજી, હેબર પદ્ધતિમાં શું કરીએ છીએ તો કે એમોનિયાનું ઉત્પાદન આવી રીતના લઈ છે ને કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન, બરાબર, એ બે એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે? એમોનિયા બનાવે ને, 2 મોલ એમોનિયા. નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ બે એકબીજા સાથે જોડાઈને શું બનાવે? એમોનિયા. પણ એના માટે અંદર ઉદ્દીપક કયો રાખીએ છીએ? એફી રાખીએ છીએ ને, લોખંડનો ટુકડો, અથવા તો તમે લોખંડનો ભૂકો રાખો તોય ચાલે, બરાબર. તો હવે આ એફી જે છે એના ઉપર આ નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું અધિશોષણ કઈ રીતના થાય એના વિશેની વાત સમજી કે કઈ રીતના જે છે અણુઓ જમા થાય છે. જો હવે સમજો કે ભાઈ આની અંદર આ લોખંડનો ટુકડો છે, એ લોખંડના ટુકડામાં આ પૃષ્ઠ ઉપરના અણુ એટલે કે આ એફીના પરમાણુ, બરાબર. આ અંદરવાળા અણુની વાત કરીએ, આ અંદર એફીનો અણુ છે, અહીં બધા એફીના પરમાણુ છે. અહીંથી તમે નાઇટ્રોજન અને હાઇડ્રોજન ગેસ પસાર કર્યો. હું તમને આ વસ્તુને ઇલેક્ટ્રોનના બેઝ ઉપર સમજાવું છું. આ તો તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે કે આ રીતના સમજાવી શકાય અધિશોષણ, પણ એ જ વસ્તુને પછી ફરીથી ઇલેક્ટ્રોનના બેઝ ઉપર કેવી રીતના સમજાય તો કે ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન એ શું કરે તો કે 2 રીતે ગતિ કરતો હોય. એક તો શું કરે, જો કેન્દ્ર હોય ને એની આસપાસ ફરતો હોય, બરાબર, એક એની એ ગતિ હોય. બીજું શું હોય તો કે પોતાની ધરી ઉપર ફરતો હોય. ઇલેક્ટ્રોન જે છે ને એ 2 પ્રકારની ગતિ કરતો હોય. એક તો પોતાની ધરી ઉપર ફર્યા રાખતો હોય, અને બીજું કેન્દ્રની આસપાસ જે છે એ રોટેટ થતો ફરતો હોય. હવે એને લીધે શું થાય તો કે 2 પ્રકારની ગતિને લીધે ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન થાય. મેગ્નેટિક ફિલ્ડ અથવા તો મેગ્નેટિક જે છે એ ચુંબકીય ચાકમાત્રા, એક પ્રકારનું ટૂંકમાં ફોર્સ ઉત્પન્ન થાય. ઇલેક્ટ્રોનની 2 પ્રકારની ગતિ, એક તો શું કરે, પોતાની ધરી પર ફરતો હોય, અને બીજી કઈ ગતિ કીધી તો કે કેન્દ્રની આસપાસ ફરતો હોય, બરાબર. તો આ 2 પ્રકારની ગતિને લીધે શું ઉત્પન્ન થાય તો કે અહીંયા શબ્દ હું લખીશ ચુંબકીય ચાકમાત્રા. શું ઉત્પન્ન થાય? ચુંબકીય ચાકમાત્રા. એના માટે તમને ખબર આવું સૂત્ર આવતું, મ્યુ બરાબર √ આમ લખતા n+2 BM. BM એટલે બોહર મેગ્નેટોન. બોહર મેગ્નેટોન આ એનો યુનિટ છે. BM એટલે બોહર મેગ્નેટોન. n એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન છે. તમે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન લખો
તો શું થાય 2 ને 1 3, 2 ને 1 3 અને 3 ગુણ્યા 1 એટલે 3નું વર્ગમૂળ કાઢી નાખો એટલી ચાક માત્રા મળે. મ્યુ એટલે ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા. પછી n બરાબર 2 લખો તો 2 ને 2 4, 2 ને 8, 8નું વર્ગમૂળ કાઢી નાખવાનું. બરાબર. તો આ શું થઈ ગયું? ચુંબકીય ચાક માત્રા ઉત્પન્ન થાય એટલે કે આમાં ઇલેક્ટ્રોન આવેલો હશે ને, અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા હોય, આમાંય હોય, આમાંય હોય, બધામાં હોય ને. સપાટી ઉપરના અણુઓમાં હોય, અહીંયા અંદરવાળા અણુમાં ઇલેક્ટ્રોન આવેલા. હવે શું થાય? આઈ ચાક માત્રા ઉત્પન્ન કરશે, આઈ ચાક માત્રા ઉત્પન્ન કરશે, મેગ્નેટિક ફિલ્ડ બે જનરેટ કરશે. પણ અંદરવાળા જે અણુઓ છે ને, અંદર તો શું હશે? બધી બાજુ અણુ આવેલા હોય ને, બધી દિશામાં અણુ આવેલા હોય એટલે શું થાય? એની પરિણામી ચાક માત્રા કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. જ્યારે સપાટી પરના અણુઓની પરિણામી ચાક માત્રા જે છે શૂન્ય નહીં થાય. અહીંયા એક પોઈન્ટ આપણે આવો લખી શકીએ કે અંદરવાળા અણુઓ છે, અંદરના અણુઓની પરિણામી ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા શૂન્ય ન થાય. શૂન્ય અંદરવાળાની શૂન્ય થઈ જાય, પણ સપાટી ઉપરના અણુઓ છે, સપાટી પરના અણુઓની ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા શું થશે? શૂન્ય ન થાય. શૂન્ય ન થાય. પરિણામે શું થાય? અહીંયા એક પ્રકારની મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયું ને, અહીંયા શું ઉત્પન્ન થશે? એક પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે સપાટી ઉપર. અહીંયા ઉત્પન્ન થાય, આ બાજુની સપાટી ઉપર થાય, નીચેની સપાટી ઉપર થાય, અને આ બાજુની સપાટી ઉપર થાય. બધી દિશામાં એક પ્રકારની ચાક માત્રા ઉત્પન્ન થશે. અંદર નહીં આવે, એ ધ્યાન રાખજો ખાસ. અંદર જે છે એ ચાક માત્રા ઉત્પન્ન નહીં થાય. શું કામ? તો કે એનું પરિણામી બળ જે છે શૂન્ય થતું, અંદરવાળાનું શૂન્ય થઈ જાય, સપાટી ઉપર નથી થતું. તો હવે સમજો, અહીંથી જ્યારે તમે નાઇટ્રોજન ને હાઇડ્રોજન પસાર કરો, નાઇટ્રોજન અને હાઇડ્રોજન પસાર કરો તો શું કરશે? આ એક પ્રકારની મેગ્નેટિક ફિલ્ડ છે સપાટી ઉપર. તો જ્યારે નાઇટ્રોજન ને હાઇડ્રોજનના અણુઓ પસાર થશે એટલે શું કરશે? પોતાની તરફ ખેંચશે. પોતાની ઉપર ખેંચે એટલે શું થાય? તો કે એ સપાટી ઉપર જમા થશે. અને જમા થાય એટલે જ આપણે શું કહીએ છીએ? અધિશોષણની ઘટના કહીએ છીએ. સપાટી ઉપર અણુઓ જે છે શું થાય છે? જમા થાય છે. એને જ આપણે અધિશોષણની ઘટના. આ શેના બેઝ ઉપર મેં તમને સમજાવ્યું? તો કે આ ઇલેક્ટ્રોનના બેઝ ઉપર સમજાવ્યું. એ ઇલેક્ટ્રોન જે છે ને, ઇલેક્ટ્રોન એ બે દિશામાં બે રીતે ગતિ કરતો હોય. એક તો પોતાની ધરી ઉપર ફરતો હોય, બીજું કેન્દ્રની આસપાસ ફરતો હોય. પરિણામે શું થાય? તો કે એક પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે ઇલેક્ટ્રોન આ ગતિને લીધે. અને એ ગતિને લીધે ઇલેક્ટ્રોન જે છે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે. તો અંદરવાળાનું જે હશે ને, અંદર અણુઓ, એ બધાનું જે ચુંબકીય ચાક માત્રા, મેગ્નેટિક ફિલ્ડ, એ કેવું થઈ જાય? કેન્સલ થઈ જાય. શું કામ કેન્સલ થઈ જાય? તો કે અંદર આજુબાજુ બધા અણુઓ આવેલા હોય. સમજાય છે? સપાટી ઉપરનું કેન્સલ ન થાય. શું કામ સપાટી ઉપરનું કેન્સલ ન થાય? પૃષ્ઠ ઉપરનું. તો કે ભાઈ અહીંયા ઉપર અણુઓ નથી રહ્યા, ઉપર અણુ નથી એટલે એનો મતલબ જે છે એનું પરિણામી ચાક માત્રા મળે. અને એ મેગ્નેટિક ફિલ્ડને લીધે બીજી કોઈ સપાટી હોય, બીજો કોઈ વાયુ છે, બીજો કોઈ ઘન પદાર્થ છે, એને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે. એ ઘટનાને અધિશોષણની ઘટના કહેવાય. હવે એની ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે વ્યાખ્યા લખી તો વ્યાખ્યા આવી રીતના છે, જોવો જોઈએ કે ભાઈ અધિશોષણ એટલે કે એવી ઘટના જેમાં ઘન પદાર્થની સપાટી પર અણુઓ આકર્ષાઈને જળવાઈ રહે. જેમાં શું કહી શકાય? તો કે અંદરવાળા અણુઓની સાંદ્રતા કરતાં સપાટી પરના અણુઓની સાંદ્રતા કેવી હોય? વધારે હોય. અંદર તરફ રહેલા અંદર તરફના અણુઓની સાંદ્રતા કરતાં સપાટી પરના અણુઓની સાંદ્રતા કેવી થાય? વધારે થાય. તો આવી જે ઘટના હોય, આવી ઘટનાને શું નામ આપશું આપણે? તો એને કહેવાય અધિશોષણની ઘટના. આ વસ્તુ બે રીતે આપણે સમજ્યા કે કઈ રીતના અધિશોષણની ઘટના થાય. વ્યાખ્યા આપણે લખી. વ્યાખ્યા શું કહે છે? તો વ્યાખ્યા એવું કહે છે કે ભાઈ સપાટી પરના અણુઓની સાંદ્રતા, એક તો જો અણુ આકર્ષાઈને જળવાઈ રહેશે. નંબર 2, સપાટી ઉપરના અણુઓની જે સાંદ્રતા રહે. સાંદ્રતા એટલે ખબર પડે ભાઈ, સાંદ્રતાનો મતલબ શું થાય? તો કે ભાઈ જથ્થો, દ્રવ્યનો જથ્થો. એ જથ્થો ક્યાં વધારે હોય? તો કે ભાઈ એ જે છે એ સપાટી ઉપર વધારે હોય.
અધિશોષણમાં શું થાય છે તો કે અહીંયા હેબર પદ્ધતિ તમે લ્યો, આ એફી છે, એફી ઉપર નાઇટ્રોજન ને હાઇડ્રોજન જમા થાય છે તો એ સપાટી ઉપર જ જમા થાય છે. કોના અણુઓ? નાઇટ્રોજન ને હાઇડ્રોજન. અંદર નથી વયા જતા. અંદર જે છે એ નાઇટ્રોજન ને હાઇડ્રોજન અણુઓ જતા નથી. એ સપાટી ઉપર જે જમા થાય છે, બરાબર, ત્યાં તમે અણુઓની સાંદ્રતા માની લો કે અહીંયા જમા થયા નાઇટ્રોજનના અણુઓ, બરાબર, તો અહીંયા શું થાય? નાઇટ્રોજનની સાંદ્રતા કેવી થાય? વધતી જશે. તો એ જે ઘટના બની કોના કરતાં વધી જાય? અંદર કરતાં. અંદર નાઇટ્રોજન નથી, સપાટી ઉપર નાઇટ્રોજનના અણુઓ છે. તો એનો મતલબ એવો થયો કે ભાઈ સપાટી ઉપરના અણુઓની સાંદ્રતા અંદરવાળા અણુઓની સાંદ્રતા કરતાં વધી જાય. એ ઘટનાને શું કહેવાય? અધિશોષણની ઘટના કહેવાય. બરાબર. તો અધિશોષણ કેવી રીતના થાય છે એ બે રીતે સમજાયું. હજી એક ઉદાહરણ લખવું હોય તો માની લો હું એમ કહું કે ભાઈ તમે કોઈ રંગીન દ્રાવણ હોય, એ રંગીન દ્રાવણમાં ચારકોલ તમે ઉમેરી દો, ચારકોલનો ટુકડો ઉમેરો, બરાબર, કોલસો, કે તો શું થાય? રંગની તીવ્રતામાં ઘટાડો થઈ જશે. એ શું કામ ઘટાડો થાય છે? એનું કારણ શું છે તો કે એનું કારણ છે અધિશોષણની ઘટના. તો એક ઉદાહરણ તમે એવું પણ લખી શકો કે ભાઈ રંગીન દ્રાવણનું મિશ્રણ હોય તો એની અંદર તમે ચારકોલ ઉમેરવામાં આવે તો રંગની તીવ્રતામાં શું થાય? ઘટાડો થાય. એની કારણ શું છે? તેનું કારણ શું છે? અધિશોષણની ઘટના છે. બે રીતે સમજાવી શકાય. તો અહીંયા એમ લખશું કે એક ઉદાહરણ બીજું લખવું હોય તો કે રંગીન દ્રાવણમાં શું ઉમેરવાનું છે? ચારકોલ ઉમેરો. કોલસો જે છે ઉમેરવામાં આવે તો રંગની તીવ્રતામાં શું થાય? ઘટાડો. એનું કારણ શું? તો કે એનું કારણ લખાય અધિશોષણ. બીજી વસ્તુ આપણે કહી, અધિશોષણ તો બરાબર, ક્યારે વધારે થાય ને ક્યારે ઓછું થાય? જેમ ક્ષેત્રફળ વધારે હોય ને એમ અધિશોષણની ઘટના વધારે થાય. તમે એમ કહો કે માની લો આ રીતના ટુકડો છે અને એના બદલે મોટો ટુકડો લ્યો તો આનું ક્ષેત્રફળ વધારે થઈ જાય ને. આનું ક્ષેત્રફળ કેટલું થાય? આટલું થાય. આનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે અહીંથી ચાલુ કરી અહીંયા સુધીનું થાય. આ વસ્તુ ખબર પડી? જેમ ક્ષેત્રફળ વધારે હોય ને એમ અધિશોષણ શું થાય? તો કે વધારે થાય. તમે એમ કહો કે ભાઈ લોખંડનો ટુકડો હોય ને એના કરતાં લોખંડનો ભૂકો લ્યો ને તો વધારે અધિશોષણ થાય. શું કામ? કારણ કે જેમ તમે પાવડર સ્વરૂપ કરી નાખો ક્ષેત્રફળ વધી જાય. તમે આ માની લો કે આવી રીતના ચોરસ ટુકડો છે એના બદલે એનો પાવડર કરી નાખો તો ક્ષેત્રફળ કેવું થઈ ગયું? અહીંથી આટલી સપાટી થઈ ગઈ, અહીંયા આટલી જ સપાટી મળી ક્ષેત્રફળમાં. તેનો મતલબ એવો છે કે જેમ ક્ષેત્રફળ વધારે હોય એમ શું થવાનું? અધિશોષણ વધારે થાય. એક પોઈન્ટ આપણે એવો લખશું કે જેમ ક્ષેત્રફળ વધારે હોય એમ શું થાય? તો કે અધિશોષણ વધારે થાય. અધિશોષણ વધારે થાય. જેમ ક્ષેત્રફળ ઓછું હોય એમ શું થવાનું? અધિશોષણ કેવું મળવાનું? ઓછું થવાનું. આ વસ્તુ ખબર પડી ગઈ. બીજી વસ્તુ તમે ઉદ્દીપકમાં પણ એવું હોય કે જેમ તમે એમ કહો ને કે જેમ તમે રફ ઉદ્દીપક ઉપયોગ કરો ને, રફ ઉદ્દીપક, એમ વધારે જે છે સારું સ્મૂધ ઉદ્દીપક કરો. એનું કારણ છે તમે એમ કહો કે આ રીતના ચોરસ ટુકડો હોય એના બદલે એ ખળબચડો જે છે ઉદ્દીપક એટલે કે રફ ઉદ્દીપક. અહીંયા તમે માની લો કે ભાઈ આ રીતના તૂટેલો છે, અહીંયા ઉપસેલો ભાગ છે, બરાબર, આવો એક ઉદ્દીપક છે કે જેની અંદર તૂટી ગયેલો ભાગ છે, આમાં ચોરસ ટુકડો જ છે. તો આમાં વધારે અધિશોષણ થશે, આમાં ઓછું થશે. શું કામ ઓછું થાય? જો કે ભાઈ આની અંદર સરફેસ જે છે ને, કોન્ટેક્ટ સરફેસ, એ કેવી મળે? આમાં ઓછી મળે, આમાં વધારે મળે. શું કામ વધારે મળે? હવે એનું કારણ લઈએ આપણે. જો આની સરફેસ કેટલી થાય? અહીંથી ચાલુ કરી અહીંયા સુધીની થાય. આની તમે સરફેસ ગણો, આનું ક્ષેત્રફળ ગણવા જાઓ તો કેટલું થાય? અહીંથી ચાલુ કરીને પછી આ નીચેનો ભાગ, પછી આટલો ભાગ, આ બધો લેવાનો, પછી આ ઉપસેલો ભાગ છે એ લ્યો, આટલો લ્યો. એટલે એનો મતલબ એવો થયો કે જેમ તમે ક્ષેત્રફળ વધારે હોય, જેમ તમે એની અંદર સ્મૂધને બદલે રફ ઉદ્દીપક પસંદ કરો એમ શું થવાનું? તો કે અધિશોષણ વધારે થશે. આ વસ્તુ ખબર પડી ગઈ કે આના ઉપરથી ક્ષેત્રફળને આધારે વ્યાખ્યાયિત કરવું હોય તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. રંગીન દ્રાવણમાં ચારકોલ ઉમેરો તોય જે છે રંગની તીવ્રતા શું થઈ જવાની છે? ઘટી જવાની છે. તો એને આપણે શું કહીએ છીએ? અધિશોષણ. કઈ રીતના થાય છે એ સમજ્યા. સૌથી પહેલી વસ્તુ આપણે એવી વાત કરી બેઝિક પ્રસ્તાવનામાં કે ભાઈ અધિશોષણ સમજતા પહેલાં પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે શું પહેલાં એ ખબર હોવી જોઈએ. એનું કારણ શું? પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે મેં તમને એમ કીધું કે બે અલગ અલગ જથ્થામય કલાઓ તમે લ્યો. કલાઓ એટલે કે અવસ્થાઓ. એ અવસ્થાને અલગ પાડતી જે સપાટી હોય એ સપાટીને શું કહેશો? પૃષ્ઠ કહેશો. બરાબર. એની વ્યાખ્યા કલાનો મતલબ શું કહેવાનો? અવસ્થા. બીજી વસ્તુ એનું બીજું નામ છે અંતરાપૃષ્ઠ પણ કહેવામાં આવે. એનું બીજું નામ શું છે? ઇન્ટરફેસ. અંતરાપૃષ્ઠ તરીકે પણ ઓળખાય. હજી આગળ વાત કરી તો કે ભાઈ બે રીતે દર્શાવી શકાય પૃષ્ઠને.
કઈ બે રીતે? તો કે એક તો આડી લીટી વડે અને ઊભી લીટી સ્લેશ અને હાઇફન એ બે રીતે જે છે પૃષ્ઠને દર્શાવી શકાય. તો આવું લખ્યું મેં ઘન અને પ્રવાહી. તો આનો મતલબ શું થાય? ઘન અને પ્રવાહી બે અલગ અલગ કલા છે અને એની વચ્ચે એક પૃષ્ઠ આવેલું છે. ઘન અને પ્રવાહી બે અલગ અલગ કલા છે, એની વચ્ચે એક પૃષ્ઠ આવેલું છે. નેક્સ્ટ એના પછીનો એમસીક્યુ એવો પૂછે કે પૃષ્ઠ કઈ અવસ્થામાં ન મળે? તો પૃષ્ઠ જે છે એ વાયુ અવસ્થામાં ન મળે. શું કામ ન મળે? તો કે વાયુઓ છે ને એકબીજામાં મિશ્ર થઈ જાય, અને મિશ્ર થઈ જાય એટલે શું થાય? તો કે સમાંગ મિશ્રણ બનાવી દે, અને સમાંગ મિશ્રણ બનાવે એટલે કે એનો મતલબ એ બેને અલગ પાડતી સપાટી મળે નહીં. એને શું કહેવાય? વાયુ અવસ્થામાં પૃષ્ઠ મળે નહીં. ત્યાર પછી પૃષ્ઠ શેનું બનેલું હોય એની મેં વાત કરી. પૃષ્ઠ શેનું બનેલું હોય? તો કે પૃષ્ઠ જે છે કલાના અણુઓનું જ બનેલું હોય. કલા જે છે જે કાંઈ અવસ્થા હશે એ અવસ્થાના અણુઓનું જ બનેલું હોય. એનું માપ રહ્યું કોના ઉપર આધાર રાખે? તો કે પૃષ્ઠના અણુઓ જે છે એની સાઇઝ ઉપર આધાર રાખશે. ને ત્યાર પછી પ્રેક્ટિકલી કઈ કઈ જગ્યા ઉપયોગ થાય? તો કે ભાઈ એક તો ધાતુનું ક્ષારણ છે, એમાં તમે પૃષ્ઠ ઘટના સમજાવી શકો. વિસમાંગ ઉદ્દીપન છે. વિસમાંગ ઉદ્દીપન એટલે ખબર પડે કે જેમાં ઉદ્દીપક છે એ પ્રક્રિયકો કરતાં જુદી કલામાં હોય, જુદી અવસ્થામાં હોય, એને વિસમાંગ ઉદ્દીપન કહેવાય. ત્યાર પછીની બીજી બાબત તમને ઇલેક્ટ્રોપ્લેટિંગ કીધી, ઢોળ ચડાવવાની વાત, એમાં પણ પૃષ્ઠ ઘટના સમજાવી શકો તમે. તો આ બધી જગ્યાએ ડેઇલી લાઈફમાં ઉપયોગ કરી શકાય. ત્યાર પછી ધાતુ જે છે એનું પૃષ્ઠ કઈ રીતના મેળવી શકાય? તો કે ભાઈ ધાતુનું પૃષ્ઠ જે છે ઉચ્ચ દબાણ રાખી 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું દબાણ રાખી ધાતુઓનું પૃષ્ઠ જે છે મેળવી શકાય. ચેપ્ટરની પહેલા નંબરની થિયરી કઈ છે? અધિશોષણ એટલે શું? અધિશોષણ કેવી રીતના સમજાવાય? તમને ટેક્સ્ટબુકમાં આ વસ્તુ સમજાવેલી છે કે આવી રીતના સમજાવી શકાય. શું મેં કીધું? તો કે અધિશોષણ એટલે કે જો સૌથી પહેલી વસ્તુ આપણે આવી આકૃતિ જોઈ, આકૃતિ તમારે દોરવાની નથી પણ તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતના જે છે એ સમજાવી શકાય. તો કે ભાઈ અંદરવાળા અણુની પહેલાં મેં વાત કરી. અંદરવાળા અણુઓ છે એ બધી દિશામાંથી આકર્ષણ બળ અનુભવશે, કારણ કે એની આજુબાજુ ઘણા બધા અણુઓ આવેલા હોય ને. પરિણામે શું થાય? તો કે એનું પરિણામી બળ જે છે ને રિઝલ્ટન્ટ ફોર્સ એ કેવું થઈ જવાનું? 0 થઈ જવાનું. અને એ 0 થઈ જાય એટલે એનો મતલબ એવો થયો કે આનું રિઝલ્ટન્ટ ફોર્સ 0 થઈ ગયું. પણ સપાટી ઉપરની વાત કરીએ આપણે, પૃષ્ઠ ઉપરના અણુ, એનું પરિણામી બળ શૂન્ય ન થાય. શું કામ શૂન્ય ન થાય? તો કે બે જ દિશામાંથી આકર્ષણ બળ અનુભવે. કઈ બે દિશામાંથી? એક તો નીચે તરફ લાગતું આકર્ષણ બળ, અને બીજું અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ. અણુઓ વચ્ચે ખબર પડી જાય ને, અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળને શું નામ આપીએ છીએ આપણે? વાન્ડર વાલ્સ આકર્ષણ બળ કહીએ છીએ. તો એનું પરિણામી બળ શૂન્ય નથી થવાનું, રિઝલ્ટન્ટ ફોર્સ સરફેસ ઉપર નથી થવાનું કેન્સલ. તો ત્યાં પરિણામી બળ ઉત્પન્ન થાય એટલે કે અસંતુલિત બળ ઉત્પન્ન થાય. એ અસંતુલિત બળને લીધે શું થશે? બીજી કોઈ ઘન કે પ્રવાહીના અણુઓ રહ્યા એ પોતાની તરફ શું કરશે? ખેંચશે, આકર્ષશે. અને આકર્ષે એને જ આપણે શું કહીએ છીએ? તો કે એને જ અધિશોષણની ઘટના કહી છે. સમજાણી આ વસ્તુ શું કહેવા માગે છે? અસંતુલિત બળને લીધે. અસંતુલિત બળ એટલે ખબર પડી જવી જોઈએ, બરાબર? ઇનબેલેન્સ ફોર્સને લીધે. ક્યાં? તો કે સપાટી ઉપર. સપાટી ઉપર અસંતુલિત બળ ઉત્પન્ન થાય, અને અસંતુલિત બળને લીધે જ શું કરે છે? એ પોતાની તરફ અણુઓને આકર્ષે છે. અને આકર્ષે છે એટલા માટે જ આપણે એમ કહી શકાય કે પૃષ્ઠ ઘટના જે છે, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં પૃષ્ઠ ઘટના જે છે ઉપયોગી બને છે. આ થિયરી તો સમજાઈ જાય બધાને. પણ બીજી એક બાબત મેં તમને એ સમજાવી, ઇલેક્ટ્રોનના બેઝ ઉપર સમજાવ્યું. આ વસ્તુ શું છે? ઇલેક્ટ્રોનના બેઝ ઉપર સમજાવે છે. કેવી રીતના? તો કે ભાઈ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ શું કરે છે? તો કે એ બે રીતના ગતિ કરતો હોય, બે રીતના ફરતો હોય. કઈ બે રીત? એક તો પોતાની ધરી ઉપર ફરતો હોય. નંબર 2 તો કે કેન્દ્રની આસપાસ ફરતો હોય. હવે આ ગતિને લીધે, ઇલેક્ટ્રોનની આ બે પ્રકારની ગતિને લીધે મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થાય, ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન થાય. ની ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન થશે, બરાબર? એ ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય નક્કી કરવા માટે તમારે આગળ સૂત્ર તમે ભણી ગયા છો કે મ્યુ બરાબર √NN+2 BM. BMનો મતલબ થાય બોહર મેગ્નેટોનમ, બરાબર? તો બોહર મેગ્નેટોન જે છે એનો યુનિટ છે. શું કહું છું? ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ કરે. એક તો પોતાની ધરી ઉપર ગતિ કરતો હોય, બીજું કેન્દ્રની આસપાસ ફરતો હોય. આ ગતિને લીધે મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થાય, ચુંબકીય ચાકમાત્રા ઉત્પન્ન થાય. અને એ ચાકમાત્રા જે છે એનું મૂલ્ય નક્કી કરવા માટેનું સૂત્ર
મ્યુ બરાબર √n+2 BM લખ્યું હોય. BMનો મતલબ થાય બોહર મેગ્નેટોન, એનો યુનિટ છે. આપણે કેમ વેગ માપવા માટેનો મીટર પર સેકન્ડ હોય, બરાબર. તાપમાન છે તો સેલ્સિયસ છે, ફેરનહીટ છે, કેલ્વિન છે, બરાબર. એવી રીતના તમે ચાક માત્રાનું મૂલ્ય માપવું હોય તો ચાક માત્રાના મૂલ્ય માપવા માટેનો એકમ યુનિટ શું છે? બોહર મેગ્નેટોન. રેડી? આ વસ્તુ ખબર પડી ગઈ. ચાક માત્રાને લીધે શું થાય? અંદરવાળા જે અણુ હશે ને, અંદરવાળા એની પરિણામી ચાક માત્રા કેન્સલ થઈ જાય, કારણ કે આજુબાજુ બધા અણુ આવેલા હોય. આજુબાજુ બધા અણુ આવેલા એટલે પરિણામી ચાક માત્રાનું મૂલ્ય કેન્સલ થઈ જાય, શૂન્ય થઈ જાય. પણ જે સપાટી ઉપરના અણુ હશે, જે સરફેસ ઉપરના અણુઓ, એની પરિણામી ચાક માત્રા કેન્સલ નહીં થાય. શું કામ? કારણ કે એની આજુબાજુ બીજા અણુઓ નથી, તો એની પરિણામી ચાક માત્રા કેન્સલ ન થાય. એટલે એનો મતલબ અહીંયા તમને મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે, ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય ચાક માત્રા અહીંયા જોવા મળશે. હવે આ જે સપાટી રહી ને, આ સપાટી એને કોઈ બીજી કોઈ સપાટીના સંપર્કમાં તમે લાવો. તમે માની લો હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, કોઈ પણ સપાટીના સંપર્કમાં લાવો તો એ શું કરશે? પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે. શું કામ આકર્ષે છે? એનું કારણ શું છે? તો કે અહીંયા પરિણામી ચાક માત્રા મળે છે એટલા માટે એ પોતાની તરફ ખેંચી રાખે, આકર્ષે. એ ઘટના જે બની, એ ઘટનાને આપણે શું કહીએ છીએ? અધિશોષણની ઘટના કહી છે. વ્યાખ્યા આપણે લઈ, વ્યાખ્યા તમારે લખવાની આવી રીતના છે કે અધિશોષણ એક એવી ઘટના છે કે જેમાં સપાટી ઉપર અણુઓ આકર્ષાઈને જળવાઈ રહે. સપાટી પરના અણુઓની સાંદ્રતા અંદરવાળા અણુઓની સાંદ્રતા કરતાં કેવી હોય? વધારે હોય. સપાટી પરના અણુઓની સાંદ્રતા અંદરવાળા અણુઓની સાંદ્રતા કરતાં વધારે હોય એવી જે ઘટના બની, એ ઘટનાને શું નામ આપશું? અધિશોષણની ઘટના જે છે તે. ક્ષેત્રફળને આધારે આપણે વાત કરી દીધી કે જેમ તમે માની લો લોખંડનો ટુકડો હોય, એના કરતાં લોખંડનો ભૂકો લઈ લ્યો તો વધારે અધિશોષણ થશે, બરાબર. એનું કારણ શું? તો કે એનું કારણ તમને ક્ષેત્રફળ વધારે મળે. લોખંડના ટુકડામાં ક્ષેત્રફળ ઓછું થાય, ચોરસ ટુકડો હોય. એના કરતાં એનો પાવડર કરી નાખો તો પાવડરમાં શું થાય? અધિશોષણ વધારે, કોન્ટેક્ટ સરફેસ જે છે વધારે મળે, સંપર્ક સપાટી વધારે મળે. સંપર્ક સપાટી વધારે મળે એટલે અધિશોષણ વધારે થવાનું છે. આ વસ્તુ સમજાઈ ગઈ? એવી જ રીતના માની લો કે તમે લોખંડના ટુકડાને બદલે એનો રફ ઉદ્દીપકનો ઉપયોગ કરો. રફ એટલે તમે એમ કહી શકો સ્મૂધ તમે ચોરસ ટુકડો લ્યો, એના કરતાં રફ આવી રીતના તમે ચોરસ ટુકડો હોય તો એની સંપર્ક સપાટી કેવી થઈ જવાની? વધારે થઈ જવાની. શું કામ? તો કે ભાઈ જો આની સંપર્ક સપાટી કેટલી થાય? અહીંથી ચાલુ કરીને અહીંયા સુધીની થાય. આની સંપર્ક સપાટી અહીંથી ચાલુ કરી આ ભાગે લેવો પડે, નીચેનો ભાગે લેવો પડે, ઉપસેલો ભાગ, દરેક ભાગ જે છે એ લઈ અને એનું ક્ષેત્રફળ કેવું થઈ જવાનું? વધારે થઈ જવાનું. પરિણામે અધિશોષણની ઘટના જે છે કેવી જોવા મળશે? વધારે જોવા મળશે. અને ઓમે તમે જો કોઈ પણ જગ્યાએ કેમિસ્ટ્રીમાં હેબર પદ્ધતિનું ઇક્વેશન લેશો ને, આવું નાઇટ્રોજન, હાઇડ્રોજન ને એમોનિયા બનાવશે ને, એ એમોનિયામાં અહીંયા જે ચોરસ કૌંસમાં લખ્યું હોય, એફી લખ્યું હોય, એ એફી છે ને એ સોલિડ ન હોય. કોઈ પણ જગ્યાએ તમારે જોવાનું, અહીંયા જે છે નીચે સોલિડ જે છે એ સોલિડ એટલે એનો મતલબ એ પાવડર સ્વરૂપમાં હોય, ટુકડો ન હોય. ક્યારેય તમે કોઈ 10th તમે કેમેસ્ટ્રી લ્યો કે 11th 12th સાયન્સનું કેમેસ્ટ્રી લ્યો, એની અંદર આ જે એફી ઉદ્દીપક છે ને હેબર પદ્ધતિમાં એમોનિયાના ઉત્પાદનમાં, એ કેવા સ્વરૂપે હોય? પાવડર સ્વરૂપે જ હોય. લોખંડનો જે છે ટુકડો ન લેવામાં. આપણે એમ થાય છે ભાઈ એફી લખ્યું છે એટલે ચોરસ જે છે ટુકડો, એટલે તો ઘન જે છે આયનનો ટુકડો હશે, પણ એવું નહીં. શું કામ પાવડરમાં છે? એનું કારણ મેં કીધું કે પાવડર સ્વરૂપમાં તમે ઉદ્દીપક રાખો ને તો સંપર્ક સપાટી વધારે મળે, કોન્ટેક્ટ સરફેસ વધારે મળે. વધારે મળે એટલે એનો મતલબ એવો થાય કે વધારે અધિશોષણ થશે. આ વસ્તુ ખબર પડી ગઈ? હાલો નેક્સ્ટ એના પછીની મેં વાત શું કરી? તો કે અધિશોષણનું ઉદાહરણ તમે એમ કહો કે રંગીન દ્રાવણમાં તમે ચારકોલ ઉમેરી દો, બરાબર. તો રંગીન દ્રાવણમાં ચારકોલ ઉમેરી દો તો શું થવાનું? તો કે તો જે છે રંગની તીવ્રતામાં ઘટાડો થઈ જવાનો. રંગની તીવ્રતામાં ઘટાડો થાય. ઘટાડો થાય એટલે અધિશોષણની ઘટના થશે. તમે માની લો આછા પીળા રંગની ખાંડ જે છે એ, બરાબર, એની અંદર તમે ચારકોલ ઉમેરો, એને તમારે ચારકોલ ઉમેરો તો પીળા રંગની તીવ્રતામાં શું થઈ જાય? ઘટાડો થાય. શું કામ? તો કે ખાંડને રંગવીન, આનો એક ઉપયોગ એવો છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો કે ખાંડ જે છે એને રંગવીન, સફેદ જે છે વ્હાઇટનેસ બનાવી હોય તો ચારકોલના થરમાંથી પસાર કરવું પડે. જે દ્રાવણ હોય, બરાબર, એને ચારકોલના લેયરમાંથી પસાર કરો એટલે રંગની તીવ્રતા ઘટી જાય. એટલે ખાંડ જે છે એ કેવી થઈ જાય? વ્હાઇટનેસ અથવા તો એમ કહે છે સફેદ રંગવિહીન જે છે એ જોવા મળે.
તો આ વસ્તુ આજના લેક્ચરમાં આપણે જોઈ, બરાબર. આવો નવો બીજો શબ્દ અપશોષણ, આ અત્યારે જે સમજ્યા ને આપણે એ અધિશોષણ સમજ્યા. આવો નવો બીજો શબ્દ છે અપશોષણ અને અવશોષણ. હજી એક શબ્દ આવશે ત્રીજો, અવશોષણ. એના વિશેની માહિતી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આના કરતાં ઓપોઝિટ વાત બધી. આજે મેં તમને વાત કરી આજના લેક્ચરમાં એ શું હતું તો કે જમા થવાની વાત કરી ને. અધિશોષણ એટલે જમા થવું. હવે જે શબ્દ સમજવાનો છે આવો નવો બીજો, એનું નામ છે અપશોષણ. અપશોષણ. આ અધિશોષણ હતું, બરાબર. અપશોષણનો મતલબ ટૂંકમાં તમે એવું યાદ રાખશો, છૂટું પડવું. શું યાદ રાખશો? છૂટું પડવું. આમાં શું કીધું તમે? જમા થવું. આના કરતાં વિરોધી ઘટના. તો અપશોષણ વિશેની બધી માહિતી. અવશોષણ એટલે શું, બરાબર. અધિશોષણની ક્રિયાવિધિ, એના ઉપર અસર કરતા પરિબળો, કયા કયા પરિબળો જે છે ઇફેક્ટ કરે. તમે તાપમાન વધારો, દબાણ વધારો, સરફેસ એરિયા જે છે કોન્ટેક્ટ સરફેસ વધારે રાખી દો તો શું થાય. આ બધી વસ્તુ જે છે નેક્સ્ટ લેક્ચરમાં જે છે શું જોશું આપણે. આજના લેક્ચરમાં જે છે આટલી વસ્તુ તમારે તૈયાર કરી નાખવાની. ઓકે, બાય બાય.